दमन कोरी पटेल समाज हॉल में एक बैठक का आयोजन किया गया, जिस अंतर्गत पटेल एवं टंडेल समाज के बीच हुए अनबन को सुलझाने हेतु चर्चा विचारणा की गई। दमन में कोरी पटेल समाज की बैठक का आयोजन किया गया, जहां सांसद लालू पटेल, प्रदेश कांग्रेस अध्यक्ष केतन पटेल, कोरी पटेल समाज अध्यक्ष मोहन भाई पटेल तथा उमेश भाई पटेल की उपस्थिति में कुछ मुख्य मुद्दों पर चर्चा विचारणा की गई। दरअसल पटेल समाज एवं टंडेल समाज के बीच मतभेद का मामला प्रकाश में आया है। बताया जाता है कि मछुआरों के बीच मच्छीमारी तथा बोट को लेकर अनबन हो रही है। इस अनबन को सुलझाने के उद्देश्य से सर्वप्रथम पटेल समाज के अग्रणियों के मार्गदर्शन में बैठक का आयोजन किया गया, ताकि मामले को सही तरीके से समझ सके। बैठक पश्चात दमन प्रशासक तथा टंडेल समाज के साथ बातचीत करने का निर्णय लिया गया है, ताकि दोनों समाज के बीच कोई अनबन ना हो और एकता का माहौल बना रहे। कुल मिलाकर दोनों समाज के बने भाईचारा को कायम रखने के उद्देश्य से बैठक का आयोजन किया गया। જે રીતે આ લોકોએ વાત કરી બોટવાળાએ, તો પતા હતા જો વિરોધ કરતા હોય તેમને પૂછવામાં આવે, લાલુભાઈ તમારા લીડર છે તે ભારતીય જનતા પાર્ટીના ગોપાલભાઈ પ્રમુખ છે, મેં કીધું કે જરૂર તો મિત્રો મારી ભાઈ રાખ્યા લોકોને તો લાલુભાઈ કામ થઈ ગયું છે, કામ કરીને આપણે લાયસન્સ માટે આવો લોકોનું લાયસન્સ માટે નહીં મળે તો મને કેવું ત્યાં જતો પાર્લામેન્ટ ચાલુ થઈ ત્યારે મને તો પેલી ખુશીની વાત છે તો મને વિનંતી આપું કે આપણી સમાજે બોટ બનાવી હક ચિરાતાય ને તો હક મેળવવા માટે આ મરણ ગામ સમલામાં હતા પણ તૈયાર છે બસ પણ કીધું કે આપણે આપણા ભારત દેશમાં સ્વતંત્ર છે અને કોઈ પણ ધંધો મેળવવા માટે કોઈ પણ ધંધો કરવા માટે આપણને ભારત સરકારે સ્વતંત્ર અધિકાર આપ્યો છે। અગર કોઈ વ્યક્તિ સમાજ પર આંગળી ચીંધતો હોય તો તે આંગળી ચીંધવા વાળાએ ઇતિહાસના પાના ખોલીને જોઈ લેવું જોઈએ કે પટેલ સમાજ જ્યારે ઊભો થાય ત્યારે હર વખત દમણની અંદર પરિવર્તન આવતું રહ્યું છે। એટલે આ કોઈ ભૂલવું નહીં જોઈએ અગર કોઈની યાદશક્તિ ઓછી હોય તો। આજે અમારા કોળી સમાજના લખવાણકોટના યુવાનો દ્વારા મીટિંગ રાખવામાં આવેલી, તો અમારા સમાજ પાસે આ મુદ્દો આવેલો હતો, તો ત્યાં આજે અમારા સમાજના આગેવાનો તેમજ સમાજના યુવાનો દ્વારા આ મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં જે મચ્છીમારીનો ધંધો અમારા યુવાનો કરી રહ્યા છે, જેમાં કહેવાય રહ્યું છે કે અમુક માણસો આ સમાજમાં બોટના ધંધાનો વિરોધ કરી રહ્યા છે। કદાચ મિસઅન્ડરસ્ટેન્ડિંગ આ બે સમાજ વચ્ચે પટેલ અને ટંડેલ વચ્ચે થઈ રહી છે, તો અમે લોકોએ આજે ચર્ચા વિચારણા કરી છે અને આશા રાખીએ કે આ મુદ્દા ઉપર કંઈ પોઝિટિવ રિપ્લાય આવે અને કાલે અમે લોકો ફિશિંગના જે સોસાયટી છે એમના ચેરમેન ગોપાલ દાદા છે તેમજ માસી સમાજના જે લીડરો છે તેમના સાથે કાલે મુલાકાત કરવામાં આવશે અને સોમવાર સુધી દમણ પ્રશાસનના એડમિનિસ્ટ્રેટર સાહેબને મળીને અમે એવી અહીંયા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે જોઈન્ટ મિટિંગ કરવામાં આવે પટેલ સમાજ અને ટંડેલ સમાજની, અને ત્યાં બોટવાળા આ બોટવાળા અને માસી સમાજના બોટવાળા 5-5 માણસોને બોલાવવામાં આવે અને 10-15 લોકો ત્યાં એડમિનિસ્ટ્રેટરની સામે જ ત્યાં એક બીજી મિટિંગ બી કરશું, જેથી એક ટંડેલ અને પટેલનું જે આજે વર્ષો પુરાણા સંબંધો છે તે અકબંધ રહે, કોઈ ધમાલ કે ઝઘડા ન થાય અને બે સમાજ વચ્ચે જે આરસપરસના જે સંબંધો છે જે જળવાઈ રહે તે માટે હવે એના માટેના પ્રયાસરૂપ કાલે ગોપાલ દાદાને તેમજ માસી સમાજના આગેવાનોને મળી સોમવાર સુધીમાં દમણ પ્રશાસનને મળીને આમાં એક સારો નિર્ણય અને બંને સમાજના લોકો સચવાઈ રહે તેવો નિર્ણય આવે તેવી અપેક્ષા સાથે અમે કામગીરી કરીશું।